ગુડ મોર્નિંગ આફ્ટર સો લોંગ ટાઈમ. જો વરસાદી માહોલ છે અત્યારે. કાલે વરસાદ હતો એના આગલા દિવસે વરસાદ હતો. એટલે શું એટલે કોઈ નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હવે હેડે સાર ભરવા મગફળીની વાતાવરણ વરસાદ આવેલો. શું ગાઈઝ, અમે આવી ગયા. હવે કામ ચાલુ કરીએ. ગાઈઝ, તો કામ ચાલુ થઈ ગયું. હવે અમે ભરી અને પછી આપણે ડાયરેક્ટ વિડીયોમાં બતાવીશું. અને ઉપર જો વાદળ તો એકદમ કાળા બમ્બર કરી મૂક્યું. તો સાર ભરાઈ રહી અને હવે અમે જાહો ઘરે. અમે 6:30 વાગે આવ્યા હતા અને 9:30 વાગ્યા. હાય ગાઈઝ, તો અમે ઘરે આવ્યા. ટ્રેક્ટર ગયું વજન કરાવવા અને ચા હંગાત થોડો નાસ્તો કરવા લાવી દીધો. કારણ કે હાલ બધો નાસ્તો ખતમ થઈ જાય. અમારે એવું જ થાય, ગમે ત્યાં કોમ આવે ને એટલે નાસ્તો ખતમ થઈ જાય, બાકી હોય. અને વાદળ જોજો મસ્ત લાગે. ગાઈસ, તો અમે સાર ઉતારી ઘેર આવ્યા. હવે ખાવાનું બાકી છે. હું નાઈ, મમ્મી બી નાવાનું બાકી. હવે ખાઈ ના હેડ. હા, તો ખાવા બનાવી હોય તો ખાવું પડે. ગાઈસ, તો બપોરનો ટાઈમ છે અને મારી મમ્મીને થોડી ભૂખ લાગી અને તબિયત બી નહીં સારી, તો એના હારે ખાવાની ક્રેવિંગ है तो હું તોડીને ના લूँ થોડું. બાકી તો બસ બहन के बिना कुछ अच्छा लगता नहीं है मेरे को. અને એમાં બન્યું એવું, મારા મમ્મીનો ફોન આજ ખરાબ થઈ ગયો એટલે એ કંટાળે જે હું બતાડું. ના ગમે પણ શું કરું, જો ખરાબ થઈ જાય મમ્મી. હાય હાય, હવે શું કરશે? મમ્મી બહુ ભાવે છે. ટેનાન ટેનાન. લો હવે ખો બેઠા. તળીનો છે હવે એક જ હાથ આખો દાડી આપણે આવી કરે. હા, સુખો ને ચોખા નાખીને. હાય ગાઈસ, તો અમે આયા ખેતરે. મારા મમ્મી દવાખાને લઈ જતા રિપોર્ટ કરાવવા હાલીને આવ્યા. હજી અમારા સાર થોડીક ભય પડી રીતી. હું જો બતાવું, હીરી હજી ઉપર લેવાની. ઓહો મમ્મી, જો એને તો સાર બગાડી છે. આ જો. અરે હવે મારે એકલી નારું કરવું પડશે લાગે. 10 દોડીએ નહીં તો વધારે થઈ જાય બાપરે. પેલે અડી જાય ને. જો ખાલી આટલી બધી હવે પાછી અંદર આટલા પતરાની અંદર લઈ જવાની. બહાર તો રખાય ને, વરસાદ આવે ખેતરમાં થોડી રખાય. તેવી થશે. હાય ગાઈસ, તો અમારા કાકાની અને જોબુ હતા તો મેં થોડો વેણી લાવ્યા હતી, થોડું પાકી હતી તો. અને આટલો અમારું બૂન હારું હું ઘેર લઈ જવાને, કારણ કે એને બહુ જ પસંદ છે. તો આજ નાની અમથી સરપ્રાઈઝ ફોર હર. હાય ગાઈસ, તો હું મારા મમ્મી માટે બનાવું ખીચડી, કારણ કે બીમાર હે. પછી મારા બૂનને લેવા જઈશ. ગાઈસ, તો મારા બૂનને લઈ લીધી અને મારા મમ્મી અંદર દવાખાને લઈને આવ્યા છીએ અમે, કારણ કે એને અમે તો તમને આલી રૂ ખુશ તો થો, આમ રાજી તો થઈ ગયો. સ્પેશિયલ અમે હું ઘેર હેડતી હતી ને તો એ ભાઈ મમ્મી મને બોલતી હતી ને તો હું લેવા જતી યાર. અરે એક્સાઇટમેન્ટ પહેલા બતાવી પડે કેમેરામાં. સારું હેડ, તો હવે હું મેલું ફોન. ગેસમાં મમ્મીને બાટલો ચડે હે, હવે ચડી લેવા છે. ખાવા પીવામાં જોર નહીં રાખતી અને પછી બીમાર થઈ જાય. ખાવાના ટાઈમે નખરા કરાય, શું કરવું.